ગઈકાલની વાતને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. એક પ્રશ્ન આવેલો ગઈકાલે કે આપણે જે પણ નિર્ણયો લેતા હોઈએ છીએ એ નિર્ણય લેનાર કોણ? મન એટલે કે ભાવમન કે આત્મા? દ્રવ્યમન તો સાધન છે. તો એના ઉપર એક આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. એક થોડુંક છે ને હું ડાયગ્રામેટિકલી એક્સપ્લેન કરવા માંગુ છું. સપોઝ આ આપણો આત્મા છે. ઓકે, ધીસ ઇઝ આત્મા. ડાયગ્રામ. હવે આ આત્મા છે ને એની પોતાની એક શક્તિ છે, એ છે જ્ઞાન શક્તિ, જાણવાની શક્તિ. એ જ્ઞાન શક્તિ આત્માની પોતાની સ્વાભાવિક છે, એટલે કે કોઈ પણ આત્મા એ જ્ઞાન કરી જ શકે, પણ એ શક્તિ કર્મના કારણે દબાઈ ગયેલી હોય છે. એટલે હવે એને જો જ્ઞાન કરવું હોય તો સાધનની જરૂરત પડે. જેમ છે ને કોઈ વ્યક્તિ હોય એમાં ચાલવાની શક્તિ અંદરમાં પડી છે, પણ એના પગ જો તૂટી ગયા હોય, પગ જો ભાંગી ગયા હોય તો એ હવે ડિરેક્ટલી ચાલી નહીં શકે. તો શું કરશે? લાકડી કાં તો વોકરનો સહારો લેશે. એટલે કે લાકડી કે વોકર છે એ સાધન બની ગયું ચાલવા માટે, એક્સ્ટ્રા સાધન. એ જ રીતે જ્યારે આત્મા કર્મથી દબાયેલો હોય છે, ક્રિપલ્ડ હોય છે, વીક હોય છે, નબળો હોય છે, ત્યારે એને જ્ઞાન કરવા માટે શક્તિ અંદરમાં પડી છે, પણ જ્ઞાન કરવા માટે સાધનની જરૂરત પડશે. હવે સાધન તરીકે બે વસ્તુ હોય છે. તો કઈ બે વસ્તુ છે? તો એક છે ઇન્દ્રિય અને બીજું છે મન. આ બે સાધનો હોય છે જેને ડિરેક્ટલી જ્ઞાન થઈ શકતું નથી આત્માથી. જ્યારે આત્મા કમજોર હોય છે અને ડિરેક્ટલી જ્ઞાન થઈ શકતું નથી, એને સાધન તરીકે ઇન્દ્રિયોની જરૂરત હોય છે, એટલે કે સેન્સ ઓર્ગન્સની જરૂરત હોય છે અને મનની જરૂરત હોય છે. તો સેન્સ ઓર્ગન્સમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, ઇન્દ્રિય, એમાંથી કોઈક એક ઇન્દ્રિય સમજો લઈએ, રાઈટ? તો સપોઝ આ એક ઇન્દ્રિય લીધી, એક ઇન્દ્રિય છે જેનું નામ છે આઈઝ, આંખ છે. ઓકે, ઇન્દ્રિયની સહાય લઈને, ઇન્દ્રિયનો ઉપયોગ કરીને આંખ દ્વારા, હવે આંખ દ્વારા એને જ્ઞાન થશે. ઓકે, આંખ દ્વારા બધું જ્ઞાન નહીં થાય, પર્ટિક્યુલર જ્ઞાન થશે. કેનું જ્ઞાન થશે? તો રંગ હોય ને એનું જ્ઞાન આંખ દ્વારા થાય, કલરનું જ્ઞાન આંખ દ્વારા થાય. તો સામે રહેલી વસ્તુ કયા કલરની છે એનું જ્ઞાન ડિરેક્ટલી નહીં થાય. કેના દ્વારા થશે? આંખ દ્વારા થશે. તો આંખ છે ને એ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, અને એના દ્વારા જે જ્ઞાન થયું, કેમાં થયું? જ્ઞાન કેમાં થયું છે? આત્મામાં જ થયું છે. જોનાર કોણ છે? આંખ છે. જોનાર કોણ છે? આત્મા છે. કેના દ્વારા જોઈ છે? આંખ દ્વારા જોઈ છે. તો આંખ સાધન થઈ ગયું. ઓકે, આંખ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું. એના દ્વારા કોણ જોઈ છે? આત્મા જોઈ છે, રાઈટ? તો જોનાર આત્મા છે. ઓકે, લેટ મી રાઇટ હિયર, ધીસ ઇઝ આત્મા. ઓકે, આત્મા બોલો કે સોલ બોલો. સો જોનાર આત્મા છે, આંખ દ્વારા જોઈ છે. હવે આંખ દ્વારા જે જ્ઞાન થયું, સપોઝ રેડ કલરનું જ્ઞાન થયું આંખ દ્વારા, ઓકે, એ જે જ્ઞાન છે એ આત્માને થયું. અંદરમાં જ્ઞાન થયું, કોને થયું? આત્માને થયું. પણ આંખ દ્વારા જે જ્ઞાન થયું ને એ જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવાશે. ઓકે, આત્મામાં થયું છે જ્ઞાન, આત્માને જ થયું છે, રાઈટ? જ્ઞાન કરનાર કોણ છે? એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરનાર, નોલેજ પ્રાપ્ત કરનાર કોણ છે? આત્મા છે. કેના દ્વારા? ઇન્સ્ટ્રુમેન્ટ શું બન્યું? આંખ.
રાઈટ. સામે સપોઝ રેડ કલરની વસ્તુ છે, તો આંખ એ રેડ કલર જોયું, અને રેડ કલર એટલે આંખ દ્વારા જોવાયું. કોને જોયું? તો કે આત્માએ જોયું. એટલે આત્મામાં આંખ દ્વારા જે જ્ઞાન થયું, રાઈટ, એ જ્ઞાન એ ભાવ ઇન્દ્રિય છે. રાઈટ. જ્ઞાન ક્યાં છે? આત્મામાં છે. અને આત્માનો પોતાનો જ જ્ઞાન ગુણ છે, પણ ડિરેક્ટલી હમણાં આત્મા ક્રિપલ્ડ હોવાના કારણે, વીક હોવાના કારણે, ફીબલ હોવાના કારણે ડિરેક્ટલી જોઈ શકતો નથી. એટલે એને આંખની સહાયની જરૂરત પડે છે. તો આંખ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યો, એના દ્વારા આત્માને જ્ઞાન થયું. અને ક્યાં થયું? પાછળ આત્મામાં જ થયું. જોનાર આત્મા છે, જ્ઞાન કરનાર આત્મા છે, અને જ્ઞાન થાય છે ક્યાં? આત્મામાં જ થાય છે. રાઈટ. તો એ આત્મામાં જે જ્ઞાન થયું, પણ એમાં અગર દ્રવ્ય ઇન્દ્રિયથી થયું હોય તો એ જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવાય. ઓકે, આટલું ક્લિયર છે? બહુ બેસિક વસ્તુ કહું છું, ઠીક છે? હવે એ જ રીતે ખબર નહીં પડી, દ્રવ્ય ઇન્દ્રિયથી થયું હોય તો ભાવ ઇન્દ્રિય કહેવાય, એ કઈ ખબર નહીં પડી. દ્રવ્ય ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું, રેડ કલર છે એવું જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા થયું. આત્મામાં જે જ્ઞાન થયું ને દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા, ઓકે, જે નોલેજ થયું, રેડ કલર છે આ, એ જે નોલેજ ક્યાં થયું? આત્મામાં થયું. એ નોલેજ અગર દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હોય તો એને ભાવ ઇન્દ્રિય કહેવાય. એ જ્ઞાનને જ, કેને? આત્માને નહીં, એ જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવાય. સમજાયું? ઓકે ઓકે. કોઈને આમાં ડાઉટ હોય, આટલું ક્લિયર ન થયું હોય તો કેજો. સાહેબ જરા ફરીથી કહો ને. હા, ફરીથી કહું છું. જો જરાક પણ ડાઉટ હોય ને તો મને કેજો, વાંધો નથી. આમાં ઘણું બધું ડિટેલ્સ છે જો ઇન્દ્રિયના વિષયમાં પણ હમણાં આપણો ઇન્દ્રિયનો વિષય નથી, એટલે ખાલી હું સિમ્પ્લિફાય કરીને બહુ શોર્ટમાં કહેવા માંગુ છું, જેથી તમને કોમ્પ્લિકેશન્સ ન લાગે. રાઈટ. એટલે આટલું પણ જો છે ને, જેટલું કહું છું એ ન સમજાય તો ચોક્કસ કહેજો. ઓકે, એક આપણે ઇન્ટરપ્ટ કરું છું. બધાને આ સ્ક્રીન શેર જે થયેલી છે દેખાય છે? કારણ કે મારે ત્યાં હજી ઓપન નથી થઈ. ઓકે, હા, લોકો કહેજો જેને દેખાય છે. હું અહીંયા જે સ્ક્રીન, હા દેખાય છે. હા દેખાય છે, દેખાય છે. જેને ન દેખાતી હોય ને તો બીજા સ્ક્રીન પર જોજો. યુ વિલ બી એબલ ટુ સી. એમાં જે આજુબાજુમાં જે છે ને, તમે સ્ક્રોલ કરશો ને, જેને ન દેખાતી હોય તો વન ઓફ ધ સ્ક્રીન એમાં આત્મા લખેલું છે, આઈ લખેલું છે, યલો કલરનું. ન દેખાતું તો આમ તો મનમાં પણ પિક્ચર બની શકે છે. એક આત્મા છે, આત્મા ઉપર ગોઠવાયેલી દ્રવ્ય ઇન્દ્રિય છે, એટલે આંખ છે. રાઈટ. આંખ દ્વારા આત્મા જુએ છે. જોનાર આંખ નથી. જેમ ચશ્મા દ્વારા આપણે જોઈએ છીએ, પણ જોનાર ચશ્મા નથી, જોનાર આપણે છીએ. એ જ રીતે આત્મા આંખ દ્વારા કંઈક જોઈ રહ્યો છે. ઓકે. અને આંખની જરૂરત કેમ પડી એ પણ ધ્યાન રાખવાની જરૂરત છે. આંખની જરૂરત કેમ પડી? કે હમણાં ડિરેક્ટલી જોઈ શકે એમ નથી, ફીબલ છે, ક્રિપલ્ડ છે, કમજોર છે. ડિરેક્ટલી જોવાની હમણાં ક્ષમતા એનામાં નથી. આટલું ક્લિયર છે? મેં એક્ઝામ્પલ આપેલો કે કોઈ વ્યક્તિને કોઈ કારણથી કાં તો પગ કપાઈ ગયો છે, કાં તો પગની અંદર કોઈ એવી બીમારી થઈ છે જેથી કરીને પગ એ હલાવી શકે એમ નથી, કાં તો કોઈ ઠંડી વગેરેના કારણે પગ અકળાઈ ગયો છે, વોટ એવર થિંગ, કોઈ પણ કારણથી એનો પગ ચાલી શકે એમ નથી, પણ ચાલવાની શક્તિ તો એનામાં પડી છે. તો એ શું કરશે? The person will use the walker, okay, or some kind of stick, અને પછી એ શક્તિ એમાં યુઝ કરશે તો એ ચાલી શકશે. એ જ રીતે આત્મામાં જાણવાની શક્તિ છે, બટ બીકોઝ ઓફ સમ રીઝન આત્માની એ શક્તિ દબાઈ ગઈ છે. એ રીઝનને આપણે કર્મ કહીએ છીએ. એ ટોપિકને હમણાં આપણે ટચ નથી કરતા, બીકોઝ કર્મ ઇઝ નોટ ધ ટોપિક, બટ જસ્ટ ફોર યોર રેફરન્સ, કર્મના કારણે આત્માની શક્તિ દબાયેલી છે, માટે ડિરેક્ટલી આત્મા જોઈ જાણી શકતો નથી. ઓકે. ફીબલ છે, કમજોર છે, માટે હવે એને જો જોવું હશે, જાણવું હશે, સમજવું હશે તો એને સાધનની જરૂરત પડશે. ઓકે, લાઈક અ વોકર. તો સાધન કોણ છે અહીંયા? આપણે આંખનો એક્ઝામ્પલ લીધો,
5 sense organs are there. Among the 5 sense organs, one is eye, other is ear, nose, tongue. Okay, so we are taking one example. આંખ છે તો આંખની સહાય લઈને with the help of eye, the one is trying to see. તો આંખનો વિષય શું છે? આંખ શું જોઈ શકશે? The eye will be able to capture the color. ઓકે, કલરને જોવા માટે મદદ કરી શકશે. તો રંગને કલરને જોવા માટે મદદ કરશે. સમજો આંખની સામે રેડ કલર છે ઓર યલો કલર છે ઓર ગ્રીન કલર છે, વોટ એવર, રાઈટ? તો આંખ એના ઉપર ફોકસ કરીને એ મેસેજ કોને પહોંચાડશે? આત્માને પહોંચાડશે. ઓકે, સો આઈ બીકમ્સ સાધન, મીડિયેટર બને છે. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ બને છે. હવે આંખ દ્વારા આત્માને જ્ઞાન થયું. ઓકે, સહારો લીધો. શક્તિ કોની લાગી છે? વોકરમાં પણ શક્તિ કોની લાગે છે? વ્યક્તિની. ઓકે, આત્માની. એ જ રીતે આંખ દ્વારા પણ જોઈ છે, શક્તિ કોની લાગશે? આત્માની. ઓકે, તો આત્માએ પોતાની શક્તિ લગાવીને આંખ દ્વારા જોવાનો પ્રયત્ન કર્યો. અને જો સામે અંધારું વગર ન હોય, આંખ પણ અગર કમજોર ન હોય, વ્યવસ્થિત કામ કરતી હોય, બરોબર, આ બધા કન્ડિશન્સ લાગુ પડે. અને એ બધું અગર પરફેક્ટ હોય તો આત્મા જોઈ શકશે. અગર લાકડી પણ કમજોર હોય તો વ્યક્તિ નહીં ચાલી શકે, તૂટી જશે, રાઈટ? તો એ જ રીતે આંખ પણ સક્ષમ જોશે. ઓકે, આંખ પણ વ્યવસ્થિત કેપેબલ જોશે. અને સામે પણ જે છે ને, જેમ રસ્તા ઉપર પણ ચાલવા માટે રસ્તો પણ સારો જોઈએ, એ જ રીતે સામે પણ લાઈટ જોશે. તો લાઈટ હશે અગર, ઓકે, અને વસ્તુ પણ સામે છે, લાઈટ પણ છે, આંખ પણ બરોબર છે, તો એના દ્વારા આત્મા વસ્તુને જોઈ શકશે. ઓકે, તો જોઈ શકે તો આત્માને કેનું જ્ઞાન થશે? આંખ દ્વારા કલરનો. ઓકે, the thing is red. આ જ્ઞાન થયું. આ જ્ઞાન ક્યાં થયું? આંખમાં નથી થયું, આત્મામાં થયું. આત્મામાં જે આ જ્ઞાન થયું, ઓકે, માર્ક માય વર્ડ્સ, જે આ જ્ઞાન થયું એ જ્ઞાન એને ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. ઓકે, અને એનું કારણ પણ એ છે કે દ્રવ્ય ઇન્દ્રિય, આંખને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા થયું છે એટલે એને ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. બરાબર, શબ્દો પકડીને. ઓકે, દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થયું હોય ને એ ભાવ ઇન્દ્રિય કહેવાશે. ઓકે, ભાવ ઇન્દ્રિય શું છે? પોતે જ્ઞાન છે. ભાવ ઇન્દ્રિય પોતે શું છે? જ્ઞાન છે, રાઈટ? આત્મા નથી. ભાવ ઇન્દ્રિય પોતે જ્ઞાન છે. જ્ઞાન કરનાર કોણ છે? આત્મા. ઓકે, તો ભાવ ઇન્દ્રિય પોતે જ્ઞાન છે, જ્ઞાન કરનાર આત્મા છે. અને એને સાધન કોણ બન્યું? દ્રવ્ય ઇન્દ્રિય એટલે આંખ. ઓકે, this much is clear or not? Yes. Perfect, everyone? એકદમ સિમ્પલ છે. Yes. હાજી, બરોબર છે. ઓકે, ચલો. સો નાઉ વી આર ફ્લિપિંગ ધીસ થિંગ. સેમ આંખની જગ્યાએ હવે મન આવશે. ઓકે, સો આઈ વુડ ઇરેઝ. હા, હવે સિમિલર થિંગ, પાછી સેમ થિંગ. ઇન્સ્ટેડ ઓફ આઈ, આંખની જગ્યાએ આપણે શું આવશે? માઇન્ડ. ઓકે, મન આવ્યું. હવે તમે કોરિલેટ એકદમ ઇઝીલી કરી શકશો. હવે જેમ આંખ જોવા માટે મદદ કરે છે, નાક સૂંઘવા માટે, નાકનું કામ શું છે? સુગંધ કે દુર્ગંધ એ જાણવું. આંખનું કામ શું છે? કલર જાણવું. કાનનું કામ શું છે? શબ્દને ઓળખવા. જીભનું કામ શું છે? ટેસ્ટને ઓળખવું, રાઈટ? આ બધા અલગ અલગ સેન્સ ઓર્ગન્સના અલગ અલગ જ્ઞાનના કામ છે. ઓકે, આંખ જે જ્ઞાન કરી શકશે એ નાક દ્વારા કે કાન દ્વારા નહીં થાય, રાઈટ? કેમ કે એ પોતપોતાની એની સ્પેશિયાલિટી છે. એ જ રીતે મન, એની સ્પેશિયાલિટી શું છે? તો વિચાર કરવો અને એના ઉપરથી નિર્ણય માટે સાધન બનવું. ઓકે, જેમ આંખ જોતી નથી એમ મન, આંખ એટલે દ્રવ્ય ઇન્દ્રિય હતી ને, જે આંખ દેખાતી આંખ, દ્રવ્ય ઇન્દ્રિય એ પોતે જોતી નથી, જોવાનું સાધન છે. એ જ રીતે મેં અહીંયા જે માઇન્ડ લખ્યું છે ને, એ માઇન્ડ કયું સમજવાનું? દ્રવ્ય મન. હવે દ્રવ્ય મન દ્વારા
ઓકે, એટલે મન, જેને આપણે મન કહીએ છીએ, જેમ આંખને આંખ કહીએ છીએ ને, એ એકચ્યુઅલી દ્રવ્ય આંખ છે. અંદરની આંખ એ ભાવ આંખ છે, ભાવ ઇન્દ્રિય છે, જે પોતે જ્ઞાન છે, આત્મા નથી. આત્માનું જે જ્ઞાન છે એ દ્રવ્ય, એ ભાવ ઇન્દ્રિય હતી. ઓકે, એ જ રીતે હવે દ્રવ્ય મનની વાત છે, સેમ. ઓકે, ફરીથી મન જે દ્રવ્ય મન છે એ શું બની જશે? એ સાધન બનશે. એના માટે વિચાર કરવા માટે સાધન બનશે. દ્રવ્ય મન વિચાર કરવા માટે સાધન બનશે. કોઈ ને કોઈ વસ્તુનો વિચાર કરશે. વિચાર કરવા માટે દ્રવ્ય મન સાધન બનશે. ઓકે, અને એના દ્વારા જ્ઞાન થશે. ક્યાં થશે? સેમ જ છે. જ્ઞાન ક્યાં થશે? આત્મામાં. આત્મામાં થશે. દ્રવ્ય મન દ્વારા આત્મામાં જે જ્ઞાન થયું એને શું કહેવાશે? સેમ. દ્રવ્ય મન દ્વારા આત્મામાં જે જ્ઞાન થયું દ્રવ્ય જ્ઞાન. એ જ્ઞાનને બોલો. ભાવ ઇન્દ્રિય કેવાશે શું એને પણ? નહીં, મનની વાત છે. ત્યાં ઇન્દ્રિય હતી ને, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય મન દ્રવ્ય મન. અંદર, હા, એને જો દ્રવ્ય મન એ સાધન છે. જેમ આંખ હતી ને એ દ્રવ્ય ઇન્દ્રિય હતી, એ સાધન હતી, અને અંદરમાં એના દ્વારા જે જ્ઞાન થયું એ ભાવ ઇન્દ્રિય થઈ. એ જ રીતે દ્રવ્ય મન દ્વારા જે આત્મામાં જ્ઞાન થશે એ ભાવ મન કહેવાશે. ઓકે, આનું ડિટેલ્સ પણ છે. હમણાં હું જે ઉપરથી જે છે ને એ એક્સપ્લેન કરવા માંગુ છું. આટલું ક્લિયર છે? હાજી. હા, ક્લિયર. બરાબર છે અશોકભાઈ? ડાઉટ? નો સર, એક્સેલન્ટ. ફાઇન. રિપીટ કરું મનનું એકવાર. ઓકે, દ્રવ્ય મનનું અગેન. રિપીટ કરવાની કોઈને જરૂર લાગે તો, અધરવાઇઝ લાગે છે? I don't think anybody is requiring. ઓકે ઓકે ઓકે, ફાઇન. ચલો હવે કોરિલેટ કરીએ આપણે. ફરીથી આપણે જે, હા, કોઈએ પૂછવું છે? જયેશભાઈ હેન્ડ રેઝ કર્યો છે. અહીંથી હું છે ને માઇક ઓફ કરું છું, મિસ્ટેક થી કોઈએ કરેલું છે. ચાલો, હા હા બોલો. મનની વાત થઈ, ઇન્દ્રિયની વાત થઈ, હૃદય ક્યાં આવ્યું? તો હૃદય નું કોરિલેશન ક્યાં છે? હૃદય. ઓકે ઓકે, એમ તો છે ને કેવું છે, પછી આવતું હશે ભલે. હા હા, એ વાંધો નથી. હું તમને ખાલી શોર્ટમાં કહી દઉં. કેવું છે કે વર્તમાન કાળમાં હમણાં છે ને આપણે ભાષામાં હૃદયને અલગથી માનીએ છીએ. બાકી હૃદય અને મન આ બે એક જ વસ્તુ છે. જૈન શાસ્ત્ર મુજબ આપણે જે હાર્ટ કહીએ છીએ ને, ધેટ ઇઝ નોટ માઇન્ડ. ઓકે, સો ધેટ ઇઝ અ, હા. અને જયારે વ્યવહારમાં આપણે વાતો કરતા હોઈએ છીએ ને કે તું મગજથી નહીં વિચાર, હૃદયથી વિચાર, દિલ સે બાત કરો. એ રીતના પણ વાત કરતા હોઈએ છીએ ને, તું મગજથી વિચાર, હૃદયથી નહીં વિચાર, કાં તો હૃદયથી વિચાર, મગજથી નહીં વિચાર. યસ યસ. તો ત્યાં તો રેફરન્સ કયો લઈએ છે કે જ્યારે આપણે શું કહેવાય કે કોઈ પ્રત્યે સોફ્ટ કોર્નર હોય ને, એટલે કે પ્રેમ વાળી ભાષા, પ્રેમ ભરી. હા, ત્યારે આપણે હૃદય શબ્દ વાપરતા હોઈએ છીએ. જ્યારે મગજ અને હૃદય, કાં તો મન ને હૃદયને સામસામે મૂકીએ છીએ ત્યારે. આપણી દ્રષ્ટિ બંને એક જ છે. હા, બંને એક જ છે, એટલે એક જ વસ્તુના બે પાસા છે. ઓકે. એકમાં લાગણીઓ છે, ઇમોશન્સ ભરેલા છે, અને એકમાં ઇન્ટેલિજન્સ છે. ઓકે ઓકે, મનનો જ ભાગ છે. ઓકે, યસ યસ, હા. ચલો, હા, હવે અહીંયા વાત કરીએ આપણે ફરીથી. આ જે દ્રવ્યમન હતું, ઓકે, એ દ્રવ્યમન કોઈને યાદ છે? મેં પેલા કીધું આપણે બે લેક્ચર્સ ની અંદર, આ દ્રવ્યમન કેનાથી બનેલું છે? કોઈને યાદ છે? વોટ ઇટ ઇઝ મેડ અપ ઓફ? વર્ગણા. હા, કઈ? મનોવર્ગણા. ઓકે, તો જેમ આંખ વિઝિબલ છે ને, આપણે આંખ દેખાય છે, નાક દેખાય છે, મન છે મનોવર્ગણાની બનેલી છે, સૂક્ષ્મ છે એટલે દેખાશે નહીં. ઓકે, બ્રેન દેખાશે પણ દ્રવ્યમન દેખાશે નહીં. રાઈટ? ખાલી મનોવર્ગણના જે પાર્ટિકલ્સ છે એનો એક આત્મા ઉપર પિક્ચર બનશે, એ દ્રવ્યમન થઈ ગયું. હવે એ દ્રવ્યમન દ્વારા આત્મામાં જ્ઞાન થયું. દાખલા તરીકે એક હું સમજો કે ટ્રીનો વિચાર કરું છું, ઝાડનો, પેડ હોય ને એનો વિચાર કરું છું, તો મારું દ્રવ્યમન
પેડના આકારે થઈ જશે અને એનાથી અંદરમાં જે ઝાડ છે, પેડ છે, ટ્રી છે, બરોબર છે, એનું જ્ઞાન થશે. તો ઝાડનું જે જ્ઞાન થયું એ જ્ઞાન ક્યાં થયું? આત્મામાં થયું. ઓકે, અને એ જે જ્ઞાન છે જે મન દ્વારા થયું, ડિરેક્ટલી નહીં, ડિરેક્ટલી આત્માથી નથી થયું, વાયા મન, દ્રવ્ય મન દ્વારા થયું, એ જ્ઞાનને આપણે ભાવ મન કહીએ છીએ. ઓકે, એ જ્ઞાનને, એ આત્માને નહીં, એ જ્ઞાનને ભાવ મન કહીએ છીએ. જ્ઞાન આત્માથી જુદું નથી, પણ આત્માની એક ક્વોલિટી છે. જેમ દૂધ છે ને, દૂધની અંદર વ્હાઈટ કલર છે, તો એ વ્હાઈટ કલર એ દૂધથી અલગ નથી. કેમ? કેમ કે વ્હાઈટ કલર દૂધની પોતાની એક પ્રોપર્ટી છે. સાકર અને એની મીઠાશ, તો સાકરમાં મીઠાશ છે, સાકરમાંથી મીઠાશ ક્યારેય જુદી નહીં થાય, એ એની પોતાની જ ક્વોલિટી છે. એ જ રીતે જે જ્ઞાન છે એ આત્મામાં રહેશે, આત્માથી જુદું નથી. પણ જ્યારે ક્વોલિટીની વાત આવે ત્યારે આપણે વસ્તુને અલગ કરીએ. જેમ આત્મા અને આત્માની ક્વોલિટી એટલે જ્ઞાન, રાઈટ? એ બે વસ્તુને આપણે ડિસ્ક્રાઇબ કરીએ ત્યારે અલગથી ડિસ્ક્રાઇબ કરીએ, બટ દે આર એટ ધ સેમ પ્લેસ. દૂધ અને દૂધનો કલર, દે આર એટ ધ સેમ પ્લેસ. ઓકે, હા બોલો, કોઈને પૂછવાનું છે કઈ? ચલો, તો વાત શું ચાલે છે કે વસ્તુ એટલે કે આત્મા અને આત્માની ક્વોલિટી છે જ્ઞાન. ઓકે, તો એ જ્ઞાન છે ને એ આત્માથી જુદું નહીં હોય. જ્ઞાન ક્યાં થાય છે? આત્મામાં થાય છે. કરે છે કોણ? આત્મા કરે છે, પણ ડિરેક્ટલી નથી કરી શકતો, એટલે છે દ્રવ્ય મનની હેલ્પ લે છે, રાઈટ? અહીંયા જે માઇન્ડ બનાવ્યું છે ને એ છે દ્રવ્ય મન, અને એનાથી જ્ઞાન ક્યાં થશે? એનાથી જ્ઞાન અહીંયા થશે, આત્મામાં. ઓકે, તો એનાથી આત્મામાં જે જ્ઞાન થયું એ ભાવમન છે. ઓકે, હવે ભાવમન છે ને એના બે પાસા છે. બે પાસા એટલે શું? કે જે જ્ઞાન કરે છે એના જ અંદરમાં સંસ્કાર પણ પડી જાય છે. ઓકે, જે જ્ઞાન કરે છે એના જ અંદરમાં સંસ્કાર પણ પડી જાય છે. સેમ વસ્તુ ઇન્દ્રિયમાં પણ છે. ઇન્દ્રિયથી પણ જે જ્ઞાન કરે એના અંદરમાં સંસ્કાર પડી જાય. એને શાસ્ત્રમાં છે ને વાસના શબ્દ વાપર્યું છે. વાસના એટલે આપણે વિષય વાસના બોલીએ એ વસ્તુ નથી. કે વાસના એટલે વાસિત થવું, એટલે એના સંસ્કાર પડી જવા. સંસ્કાર એટલે શું? એની છાપ, એની અંદરમાં છાપ. સિમ્પલ એક્ઝામ્પલ આપો ને તો સમજો કે આપણો મોબાઈલ છે, મોબાઈલની અંદર જ્યારે આપણે રેકોર્ડિંગ કરીએ તો રેકોર્ડિંગનો બટન જ્યારે ઓન હોય ત્યારે શું થાય છે કે મેં બોલેલા જે શબ્દો છે, ઓકે, એ શબ્દો એની છાપ, એની પ્રિન્ટ મોબાઈલની અંદર રહી ગઈ, અને જ્યારે જ્યારે પ્લે થશે ત્યારે ત્યારે એ શબ્દો વારંવાર સંભળાશે. ઓકે, આને શું કહેવાય? મારા શબ્દોના મોબાઈલમાં સંસ્કાર પડ્યા. જૂના કાળની અંદર પણ આપણે ટેપ રેકોર્ડર હતા તો એની અંદર રેકોર્ડિંગ કરતા હતા ને, તો શું થતું હતું? આપણા શબ્દોની છાપ, એક જાતની પ્રિન્ટ. ઓકે, શબ્દો અંદર ઘૂસ્યા નથી, શબ્દોની પ્રિન્ટ થઈ છે, અંદર છાપ પડી છે, અને એ છાપ જ્યારે જ્યારે ફરીથી પ્લે થશે ત્યારે ત્યારે એ શબ્દો, એની કોપીઝ બહાર આવશે. ઓકે, એ જ રીતે આત્મામાં જે જે જ્ઞાન થાય છે, ઓકે, મન દ્વારા કે ઇન્દ્રિય દ્વારા, એની એક છાપ એમાં રહી જાય છે. એક એ છાપને વાસના કા સંસ્કાર કહેવાય છે. ઓકે, તો બે વસ્તુ થઈ ગઈ આત્માની અંદર. હમણાં સુધી આપણે બે વસ્તુ જોઈ. આત્મામાં શું થયું? એક તો જ્ઞાન થયું, મન દ્વારા કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થયું. મન દ્વારા થયું હોય તો એને ભાવ મન કહેવાય, ઇન્દ્રિય દ્વારા થયું હોય તો ભાવ ઇન્દ્રિય કહેવાય. પણ આ ભાવ ઇન્દ્રિય કે ભાવ મનના પણ બે હિસ્સા છે. ઓકે, ધ ફર્સ્ટ ઇઝ કોલ્ડ કોન્શિયસ અને બીજું છે અનકોન્શિયસ. ઓકે, સો આપણે જરાક ડાયાગ્રામને એલેબોરેટ કરીએ, મોટો કરીએ. લેટ્સ ઇરેઝ ધીસ રાઇટિંગ્સ ઓવર હિયર. ઓકે, આના જ આપણે બે હિસ્સા કરીએ. ઓકે, one is conscious and other is unconscious. ઓકે, હવે શું થયું? દ્રવ્ય મન દ્વારા જે જ્ઞાન થયું એને કોન્શિયસ કહેવાય. દ્રવ્ય મન દ્વારા જે જ્ઞાન થયું એને કોન્શિયસ મગજ કહેવાય, કોન્શિયસ મન કહેવાય, સોરી, મગજ નહીં, કોન્શિયસ માઇન્ડ. ઓકે, અને એના સંસ્કાર પણ અંદરમાં ઉતરી ગયા. ઓકે, એની વાસના, સંસ્કાર, એની છાપ
અંદરમાં એની પ્રિન્ટ અંદરમાં ઉતરી ગઈ એને કહેવાય અનકોન્શિયસ માઇન્ડ. ઓકે, એટલે આપણી ભાષામાં આ બુકની અંદર જે શબ્દો આવશે ને, કોન્શિયસ માટે ઉપયોગ મન શબ્દ આવશે અને અનકોન્શિયસ માટે લબ્ધિ મન એવો શબ્દ આવશે. ઓકે, તો લબ્ધિ મન એક પ્રકારની યોગ્યતા છે, એક પ્રકારની એબિલિટી છે. ઓકે, જેના કારણે આગળ જઈને એ જ્યારે પ્લે થશે, ઓકે, ત્યારે ફરીથી સ્ક્રીન ઉપર એટલે કે કોન્શિયસ ની અંદર જે જાણેલું હતું એ બારે આવશે. ઓકે, થોડુંક ડિફિકલ્ટ પડશે, સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી કહું છું, વન્સ મોર. દ્રવ્યમનથી જાણ્યું, જે જાણ્યું એને કોન્શિયસ એટલે કે ઉપયોગ મન કહેવાય. ઓકે, એમ તો ભાવમન જ કહેવાય, પણ ભાવમનમાં પેલા જાણે છે જ્યારે ત્યારે ઉપયોગ મન કહેવાય અને એના સંસ્કાર અંદરમાં ઉતરી જાય છે. રાઈટ, એ સંસ્કાર અંદર પડ્યા રહે છે અને એ સંસ્કાર જ્યારે સ્ક્રીન પર આવશે, જેમ છે ને આપણા મોબાઈલ ની અંદર પણ પડ્યું છે ઘણું બધું, પણ સ્ક્રીન પર લિમિટેડ હોય. રાઈટ, અને જ્યારે આપણે સ્ક્રોલ કરતા કરતા જે સ્ક્રીન પર આવે એને કોન્શિયસ કહેવાય. આટલું ક્લિયર છે? ભાવમનના બે હિસ્સા છે. ઓકે, ઉપયોગ ભાવમન અને લબ્ધિ ભાવમન. સાહેબ આપણે અનકોન્શિયસ કીધું તો સબકોન્શિયસ પણ એક વસ્તુ છે ને, તો એ સબકોન્શિયસ શું થાય? એ વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરીએ તો ચાલશે, કેમ કે થોડુંક હા તમે ભલે ને પછી 4-5 લેક્ચર કાં તો 10-15 લેક્ચર પછી પૂછશો ને, નહીં તો છે ને હમણાં કન્ફ્યુઝન થશે. એટલે અનકોન્શિયસ અને સબકોન્શિયસ માં જરા થોડુંક હા, કેમ કે શું છે પાછે વર્તમાનમાં જેટલી ફિલોસોફીઝ ચાલે છે ને એમાં રાઈટ નાઉ ઘણા બધા જે ફિલોસોફર્સ છે એ ઘણા બધા અનકોન્શિયસ ને સબકોન્શિયસ ને અમુક લોકો સેમ પણ માને છે, અમુક લોકો અલગ પણ માને છે. તો સેમ હોઈ શકે તો કઈ રીતે હોઈ શકે ને અલગ હોઈ શકે તો કઈ રીતે હોઈ શકે, એનું આખું ડિસ્કશન છે, આપણે પછી કરીશું. બરાબર છે? હા હા, ચાલો આટલું ક્લિયર. આ દ્રવ્યમન અને આત્મા ઉપર દ્રવ્યમનના કારણે જે જ્ઞાન થયું એ ભાવમન, એ ભાવમનના બે હિસ્સા છે. હમણાં પ્રેઝન્ટમાં જે જ્ઞાન છે એને કોન્શિયસ કહેવાય, કેમ કે હમણાં રાઈટ નાઉ વી આર નોઈંગ, હમણાં એને જાણી રહ્યા છે આપણે. અને એના જ્યારે સંસ્કાર પડે તો એ સંસ્કાર અંદરમાં પડ્યા રહે લોંગ ટાઈમ સુધી. અને જ્યારે એ પ્લે થશે એટલે કે એ જ્યારે બારે આવશે સંસ્કાર, ઓકે, બારે આવવાના કોઈ પણ કારણ હોઈ શકે, વિચારના કારણે, કોઈ નિમિત્તના કારણે, એનીથિંગ. ઓકે, એનું આપણે હમણાં ડિસ્કશન પાછળ નથી કરતા કારણ કે એ લંબાશે, પણ આ તો ખાલી થિયરી શું છે એ સમજાવવા માંગુ છું. બરોબર છે? આટલું ક્લિયર હોય ને તો પછી આપણે ગઈકાલના ક્વેશ્ચન ની સાથે આપણે આગળ વધી શકશું. અહીં સુધી ક્લિયર? એનીવન? Yes sir, we can go ahead. ફાઇન, ચાલો. Hello. હાજી, હા હા, Please repeat once more. ઓકે, એકવાર રિપીટ કરું છું, ફરીથી જોઈ લેજો. આત્મા એ, ઓકે, ધ એફર્ટ મેકિંગ પર્સન, આત્મા પોતે કોનો ઉપયોગ કરે છે? મનનો ઉપયોગ કરે છે, દ્રવ્ય મનનો ઉપયોગ કરે છે. એના દ્વારા આત્માને જ્ઞાન થયું. ઓકે, એ જ્ઞાનને કોન્શિયસ માઇન્ડ કહેવાય અને એના સંસ્કાર અંદરમાં પડી જાય છે એને અનકોન્શિયસ માઇન્ડ કહેવાય. ઓકે, અને આ કોન્શિયસ અને અનકોન્શિયસ જે મન છે જે પોતે જ્ઞાન રૂપે છે એને ભાવમન કહેવાય. આ દ્રવ્યમન જ્ઞાન નથી, દ્રવ્યમન જળ છે, દ્રવ્યમન મટીરિયલિસ્ટિક છે, દ્રવ્યમન મેટર થી બનેલું છે, એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ થી બનેલું છે. અને ભાવમન છે એ ભાવ રૂપે છે, એ જ્ઞાન રૂપે છે, એ નોલેજ રૂપે છે. ઓકે, એમાંથી હમણાં જે જાણવામાં આવે છે, હમણાં જે જણાય છે, ઓકે, હમણાં જે સમજાય છે એ કોન્શિયસ કહેવાય. અને જે એના જ સંસ્કાર અંદરમાં પડી જાય છે, ઓકે, એને અનકોન્શિયસ કહેવાય. એટલે સમજી લ્યો કે આજ સુધી આપણે જે વસ્તુ જાણી હશે મન દ્વારા એ બધાના સંસ્કાર ક્યાં પડ્યા છે? અનકોન્શિયસમાં. ઓકે, એ બધાના સંસ્કાર અંદરમાં પડ્યા છે લબ્ધિમનમાં. ઓકે, ઉપયોગમન, લબ્ધિમન, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. ઓકે, આ છે ને આ તમને સાયન્ટિફિક ટર્મ્સ ખબર હોય ને તો આપણે પોટેન્શિયલ અને કાઇનેટિક શબ્દ આવે છે. પોટેન્શિયલ અને કાઇનેટિક. પોટેન્શિયલ એટલે એક શક્તિ અને એ જ્યારે એક્ટિવેટ થાય શક્તિ એને કાઇનેટિક કહેવાય. તો અનકોન્શિયસ ઇઝ પોટેન્શિયલ એન્ડ કોન્શિયસ ઇઝ કાઇનેટિક.
ઓકે, ફોર રેફરન્સ. ઠીક છે, હવે ક્લિયર છે? ચલો આગળ ચાલીએ. હા. હાજી, હવે કેવું છે કે એક બેસિક વસ્તુ છે કે આપણે આત્મા હમણાંથી નથી, અનાદિકાળથી છે. એટલે આત્મા એને કોઈએ બનાવ્યો નથી, પેલાથી છે, હમણાં છે અને હંમેશા રહેશે. ઓકે, તો અનાદિ, અનાદિ એટલે જેની આદિ નથી, જેની બિગનિંગ કઈ નથી, એને અનાદિ કહેવાય. તો હવે વાત શું છે કે કોઈ પણ આત્મા પેલાથી પ્યોર ન હોય, ઇમ્પ્યોર હોય, અને પછી પ્યોરિફિકેશન જો થાય તો આત્મા પ્યોર થાય. તો આજ સુધી આપણા મન દ્વારા જે આપણે જાણ્યું, ઓકે, એમાં અનકોન્શિયસની ઇન્ફ્લુએન્સ હતી. અને કેવી ઇન્ફ્લુએન્સ હતી? ખરાબ હતી. એટલે શોર્ટમાં હું કહેવા માંગુ છું કે આજ સુધી, એટલે અનાદિકાળથી હમણાં સુધી આપણું અનકોન્શિયસ, આપણા જૂના બધા એક્સપિરિયન્સ, ઓકે, અનાદિકાળના બધા જ જન્મોના એના સંસ્કાર ક્યાં પડ્યા છે? અનકોન્શિયસમાં પડ્યા છે. એ બધા સંસ્કાર મોહવાળા હતા. ઓકે, એટલે એમ સમજો કે આજ સુધી બધું આવ્યું અને બધું અહીંયા જમા થયું છે. એટલે સમજી લ્યો કે અનકોન્શિયસ એ મોહનું ઘર છે. મોહથી આત્મા છૂટે, મોહ જ્યારે જાય, આપણે મોહની વાત થઈ હતી, ક્રોધ, માન, માયા, લોભ, ઓકે, વગેરે જેટલા પણ ઇમોશન્સ છે જેના કારણે આપણે પોતાનું બેલેન્સ ખોઈ દઈએ છે, એ થોડું હોય કે વધારે હોય એને મોહ કહેવાય. તો એ મોહ બધું ક્યાં પડ્યું છે? આ અનકોન્શિયસમાં, રાઈટ? અને અનકોન્શિયસ જ્યારે પ્લે થશે ત્યારે સ્ક્રીન પર સમજી લો ને કે તમારા કે આપણા કમ્પ્યુટરમાં કે મોબાઈલની અંદર જેટલો ડેટા સ્ટોર્ડ હોય, ઓકે, એટલે સમજો કે આ છે ને અમુક લોકોના મોબાઈલની અંદર બધો કચરો જ ભર્યો હોય. કચરો એટલે અનવોન્ટેડ થિંગ્સ જ ભરી હોય, અને અમુક લોકોના મોબાઈલની અંદર યુઝફુલ થિંગ્સ ભરી હોય. યુઝફુલ એટલે કામ આવે જીવનમાં, એવા પ્રકારની. તમે જોશો તો એની પાસે વિડીયોઝ કે ફોટા વગેરે વગેરે જે પણ સ્ટોર્ડ હશે એના પોતાના લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હશે. અને અમુક હોય કે છે ને કચરો ભર્યો હોય. ઓકે, તો આપણા મગજમાં હવે શું થાય? જેના મોબાઈલમાં કચરો જ ભર્યો છે એના સ્ક્રીન પર શું આવશે? કંઈ પણ સ્ક્રોલ કરો, કંઈ પણ અંદર ફેરવો, ઓકે, સ્ક્રીન પર શું આવશે? સમજાય છે? કચરો જ આવશે સાહેબ. બરોબર છે ને? જેના મોબાઈલમાં પૂરો કચરો ભર્યો હોય 100%, ઓકે, કંઈ સારું ના હોય, કેટલું પણ ફરાવો, બરોબર છે, કોઈ પણ એપ ચાલુ કરો, કંઈ પણ ચાલુ કરો, એના સ્ક્રીન ઉપર શું આવશે? કચરો આવશે. બરાબર છે? અને જેના મોબાઈલની અંદર સારી સારી વસ્તુ છે એનું કંઈ પણ ફરાવો, સ્ક્રીન પર સારું જ આવશે. બરોબર છે? એટલે અંદરમાં જેવું પડ્યું છે એવું ફરીથી બારે રિફ્લેક્ટ થશે. ઓકે, તો શું થશે હવે? જો હવે બરોબર બેલેન્સથી સાંભળજો ધ્યાનથી. જ્યારે અંદરમાં કચરો ભર્યો છે, ઓકે, એ કચરો બારે આવે છે એટલે અહીંયા એની અસર થશે, કોન્શિયસમાં એની અસર થશે. કોન્શિયસમાં શું આવશે? કચરો આવશે, એટલે ફાલતુ વસ્તુ આવશે, ખરાબ વસ્તુ આવશે. ઓકે, અને એ જ સમયે જ્યારે આ આવે છે ત્યારે આત્મા જે પણ વસ્તુનો મનથી વિચાર કરે, મનથી જે વસ્તુનો વિચાર કરશે એનું જ્ઞાન અહીંયા થશે અને આની ઇન્ફ્લુએન્સ હશે. બે સાઈડ, અંદરમાંથી કચરો બહાર આવે છે અને અહીંયાથી વિચાર કરે છે, એટલે વિચાર દ્વારા એનામાં જ્ઞાન થયું અને અંદરનો કચરો બહાર આવ્યો. તો એનું જ્ઞાન, નવું જ્ઞાન પણ જે કરશે એ જ્ઞાન, will it be pure or impure? Impure. સમજાય છે? I am going step wise. ઇમ્પ્યોર થશે. એટલે ફરીથી આપણું પોતાનું એક્ઝામ્પલ લઈએ, કાં તો
જનરલ એક્ઝામ્પલ લઈએ, જેના મનની અંદર વાસના ભરી હોય એ જ્યાં પણ નજર નાખે કે જે પણ વિચાર કરે, જેના મનની અંદર પૂરેપૂરી વાસનાઓ ભરેલી હોય, ઓકે, વિકારો ભર્યા હોય, એ જ્યાં પણ નજર કરે અથવા તો જે પણ વિચારે એના દ્વારા એને જે પણ જ્ઞાન થશે એ વાસના વાળું થશે કે વાસના વગરનું? You're getting me what I'm saying? ફરીથી, જેની આંખમાં પીડાશ છે, ઓકે, જેને કમળો થયો હોય ને, જોન્ડિસ, એની આંખ પીળી થઈ ગઈ હોય બહુ જ, તો જેની આંખ અત્યંત પીળી થઈ ગઈ હોય, કાં તો જેને પીળા કલરના ચશ્મા પહેર્યા છે, એ જે પણ જોશે એને દેખાશે ખરું, પણ એમાં પીડાશ ભળી જશે, જેવું છે એવું નહીં જોઈ શકે. કરેક્ટ સર, બરોબર. બરાબર છે? બરોબર. હા. તો આમાં પણ જ્યારે અનકોન્શિયસમાં કચરો ભર્યો છે, એ પણ જે છે ને પ્લે થઈ રહ્યું છે, અને એના દ્વારા જે છે ને સાથે સાથે જ્યારે એની સાથે જ્યારે વિચારનું કામ કરે છે, તો દ્રવ્ય મનથી જે વિચારે છે એને જે પણ જ્ઞાન થશે એ જ્ઞાનની અંદર અનકોન્શિયસની ઇન્ફ્લુએન્સના કારણે એ જ્ઞાનની અંદર કચરો આવ્યા વગર નહીં રહે. એટલે કચરો આવશે આવશે ને આવશે. એટલે અંદરમાં ક્રોધ છે તો વિચારની અંદર પણ ક્રોધ રહેશે. અંદરમાં માન છે, ઓકે, માન પ્લે થઈ રહ્યું છે સ્ક્રીનમાં રાઈટ નાઉ. ક્રોધ, માન, માયા, લોભ બધું અંદરમાં તો પડ્યું છે, પણ રાઈટ નાઉ સ્ક્રીન પર એટલે કે કોન્શિયસમાં જે પ્લે થઈ રહ્યું છે, ઓકે, હમણાં સમજો માન પ્લે થઈ રહ્યું છે, મગજની અંદર માન ચડેલું છે, ઓકે, માયા, લોભ વગેરે અંદરમાં પડ્યા છે હજી, પણ જે છે ને માન છે, તો એ જ્યારે જ્યાં જ્યાં નજર નાખશે ને તો એની અંદર એ માનનો ઇન્ફ્લુએન્સ રહેશે, અભિમાનનો ઇન્ફ્લુએન્સ રહેશે, ગૌરવનો ઇન્ફ્લુએન્સ રહેશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? હા. ઓકે, હા, ચલો હવે સમજવું બહુ સહેલું પડશે. જો હવે વાત એ છે, ગઈકાલનો પ્રશ્ન હવે આપણે રિપીટ કરીએ. આ બેસિક વસ્તુ હતી. અનાદિકાળથી આજ સુધી આપણા મનમાં, ઓકે, મન એટલે અનાદિથી આજ સુધી આપણું મન અંદર સાથે સાથે આત્માની સાથે ચાલનારું મન તો કયું હોય? ભાવ મન જ હોય ને. દ્રવ્ય મન તો બને બગડે, બને બગડે, બધું થઈ, બને વિખરાય, પણ ભાવ મન તો સાથે જ રહે, બીકોઝ રેકોર્ડિંગ તો અંદરમાં જ પડી છે ને, હાર્ડ ડિસ્ક અંદરમાં જ છે. ઓકે, તો અંદર ખરાબ વિચાર વગેરેના સંસ્કારો જે પડ્યા છે અનકોન્શિયસમાં, ઓકે, જેને આપણે લબ્ધિ ભાવમન કહીએ છીએ, એ સંસ્કારો, ઓકે, એ સંસ્કારો છે એ મોહનું ઘર છે, એની અંદર મોહના ભાવો ભર્યા છે ફૂલ એકદમ જ. ઓકે, એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પછી હાસ્ય, રતિ, અરતિ, પછી ભય, પછી ઈર્ષા, પછી અત્યંત અહંકાર, મદ, બરોબર છે, અલગ પ્રકારનો એક જાતનો નશો, આવું ઘણું બધું પડ્યું છે અંદરમાં. ઓકે, અને ઘણા બધા શું કહેવાય મિસકન્સેપ્શન્સ પણ અંદર પડ્યા છે, કારણ કે આપણે વિચારો પણ ઊંધા કર્યા હોય એટલે એની અસર પણ અંદરમાં થાય. સો લોટ્સ ઓફ થિંગ્સ આર ધેર. બધો કચરો સમજો ને અંદરમાં પડ્યો છે. એટલે આત્મા અંદરથી પૂરેપૂરો કેનાથી ભરેલો છે? મોહથી. રાઈટ? જે અંદરમાં જે મોહ છે એ ક્યાં છે? અનકોન્શિયસમાં છે. રાઈટ? હવે આપણે સમજો કે કોઈ વસ્તુનો નિર્ણય કરવું છે, ઓકે, કે ભાઈ મારે આજે સાંજે આ વસ્તુ ખાવી કે આ વસ્તુ ખાવી, એ નિર્ણય કરવો છે. એટલે નિર્ણય માટે કેની જરૂરત પડશે? સૌથી પહેલા તો વિચાર કરવો પડશે. વિચાર માટે કેની જરૂરત પડશે? કમ ઓન, યુ મસ્ટ બી ઇન્ટરેક્ટિવ. દ્રવ્યમનની જરૂરત પડશે. ઓકે, અચ્છા, દ્રવ્યમનની જરૂરત પડશે એટલે વિચાર દ્વારા જે વિચાર આવશે, ઓકે, સમજો કે થેપલા ખાવા છે એનો પણ વિચાર આવશે, આજે થેપલા ખાઉં કે આજે રોટલી ખાઉં કે પરાઠા ખાઉં. ઓકે, 3 ઓપ્શન છે, થેપલા, રોટલી ને પરાઠા. આ ત્રણેયનું જ્ઞાન ક્યાં થશે? કોન્શિયસમાં. ઓકે, કોન્શિયસમાં થશે. અને અંદરમાં કોણ છે? અનકોન્શિયસની સતત અસર ચાલ્યા કરશે.
અનકોન્શિયસ માંથી કઈ ને કઈ પ્લે થયા કરશે, કેમ કે સ્ક્રીન ઉપર કઈ ને કઈ રહેવાનું છે, ઓફ થવાનું જ નથી સ્ક્રીન. આત્માનો સ્ક્રીન એવો છે જે ક્યારે ઓફ થવાનો નથી, રાઈટ? તો અંદરની જે અસર, મોહની અસર, ઓકે, તો અંદરમાંથી જે અસર હશે એની એ અસર અને આ 3 ઓપ્શન, ઓકે, એ ત્રણે મળીને જે ડિસિઝન લેશે, કઈ પણ ડિસિઝન લે, થેપલાનો ડિસિઝન લે, કાં તો રોટલીનો ડિસિઝન લે, કાં તો પરાઠાનો ડિસિઝન લે, વોટ એવર ડિસિઝન એ લે, એ ડિસિઝનની સાથે ઓકે, પ્યોરિટી હશે કે ઇમ્પ્યોરિટી, કોઈ પણ ડિસાઈડ કરે, ભલે રોટલીનો ડિસિઝન લે કે મારે રોટલી ખાવી છે, ઓકે, ઇમ્પ્યોરિટી જ રહેવાની છે, કેમ કે અંદરમાંથી શું છે? અંદરમાં ઇમ્પ્યોરિટી છે, ઓકે. અચ્છા, હવે વાત એ છે કે આ નિર્ણય કર્યો કોણે? આત્માએ કે ભાવ મને? ઓકે, આ નિર્ણય કર્યો કોણે? કમ ઓન. આત્માએ. Impurity है. હા હા, આત્માએ પ્લસ સાથે કોણ છે? એકલો આત્મા જો કરત, ઇમ્પ્યોરિટી ન હોત અને એકલો આત્મા કરત તો ડિસિઝન કંઈક અલગ જ હોત, હે ને? હા, તો આત્માએ કર્યો પણ કોના ઇન્ફ્લુઅન્સમાં? અનકોન્શિયસ, એટલે ભાવમનનો જ હિસ્સો છે ને, લબ્ધિમનનો. યસ, ઓકે. અને લબ્ધિની જ છાપ ક્યાં પડી છે? કોન્શિયસમાં. ઉપયોગ, એટલે આમ જોવા જઈએ તો ઉપયોગ જ્યારે કરે ત્યારે કોન્શિયસમાં આવી ગયું ને, જે લબ્ધિમાં હતું એની કોન્શિયસમાં. હા, એટલે અનકોન્શિયસમાં રહેલી ઇમ્પ્યોરિટી એ જ્યારે કોન્શિયસમાં આવી અને ત્યારે 3 વિકલ્પો કે 5 વિકલ્પો જે પણ ઓપ્શન્સ આવ્યા, વિકલ્પ એટલે ઓપ્શન્સ, ઓકે, એમાંથી જે પણ નિર્ણય કર્યો હોય એના દ્વારા વોટ એવર નિર્ણય જે પણ થયો હોય, ડિસિઝન, ઓકે, એ આત્માએ કર્યો, ઓકે. સો ધ એફર્ટ સ્ટાર્ટ્સ ફ્રોમ આત્મા બટ અંડર ઇન્ફ્લુએન્સ ઓફ ભાવમન, ઓકે, ભાવમનનો ઇન્ફ્લુએન્સ લીધો, ઓકે. અચ્છા, હવે આ બધામાં સાધન કોણ બન્યું? દ્રવ્યમન. સાધન કોણ બન્યું? દ્રવ્યમન. અચ્છા, હા, ઇન્ફ્લુએન્સ કોની છે? ભાવમનની. અને કરનાર કોણ છે? કર્તા તરીકે હંમેશા દુનિયામાં કોણ હોય? આત્મા, ઓકે. તો આત્માએ કર્યું ડિસિઝન, આત્માએ કર્યું પણ ભાવમનના ઇન્ફ્લુઅન્સમાં કર્યું, એટલે ભાવમને કર્યું એમ પણ કહી શકાય. યુ આર ગેટિંગ મી? કરનાર આત્મા છે પણ એના ઇન્ફ્લુઅન્સમાં કર્યું. આત્માનો પોતાનો જોર હમણાં ચાલી શકે એમ નથી, પ્યોરિટી નથી, હે ને? તો આત્મા ઉપર ચડી કોણ બેઠું છે હમણાં? ભાવમન. એટલે હવે જે ચડી બેઠું હોય એને કરાવ્યું કહેવાય ને, બરોબર, રાઈટ? એટલે એ એંગલ થી આપણે કહીએ તો ભાવ મને કરાવ્યું. બાકી કાં તો ભાવ મને કર્યું આત્મા ઉપર ચડી બેસીને, પણ ઓરિજિનલ કર્તા તરીકે તો આત્મા રહેવાનો. બટ હમણાં આત્મા કમજોર છે અને પાછો એના ઉપર જોર કોનો છે? ભાવમનનો. ઓકે, આટલું ક્લિયર છે? આમાં કઈ ડાઉટ? હજી આગળ ચાલશે કે જ્યારે આત્મા એકલો પોતે સ્વતંત્ર ડિસિઝન લઈ શકશે વિધાઉટ ઇન્ફ્લુઅન્સ ઓફ ભાવમન, એની વાત કરશું, પણ આટલું ક્લિયર થવું જોઈએ. યસ. પરફેક્ટ, એકદમ. એક પ્રશ્ન પૂછી શકું સાહેબ? હા બોલો, એટલે ટોપિક થી રિલેટેડ હોય તો. ટોપિક ને રિલેટેડ છે. હા બોલો બોલો. ગઈકાલે આપણે ડિસ્કશન જે ચાલુ હતું એની અંદર અનુભવ અને સંસ્કાર એ 2 વસ્તુ આવેલી હતી. બરોબર છે, કરેક્ટ કરેક્ટ. તો અનુભવ અને સંસ્કાર વચ્ચે ફરક શું? હા, એ આજ જે કોન્શિયસ છે ને, કોન્શિયસ એને આપણે અનુભવ કહીએ છીએ, અને એના જ સંસ્કાર એટલે એની જ વાસના, એની પ્રિન્ટ, એની છાપ અંદરમાં પડી જાય છે, ઓકે, એને અનકોન્શિયસ એટલે કે લબ્ધિ ભાવમન કહેવાય છે. ઓકે, અનુભવ એ ઉપયોગ ભાવમન છે અને સંસ્કાર એ લબ્ધિ ભાવમન છે. તો આમાં દ્રવ્યમનનું ક્યાંય બી ઉલ્લેખ આવતો નથી.
હા, દ્રવ્યમનનો રોલ ખાલી એટલો જ રહેશે, એ હેલ્પ કરશે કોન્શિયસને જગાડવા માટે. અચ્છા, ઓકે. ઓકે, જેમ આત્મામાં જ્ઞાનની શક્તિ છે, પણ આંખ છે ને એ અંદરમાં જ્ઞાન કરવા માટે હેલ્પ કરશે. આંખ પોતે નહીં જોઈ, આંખ જોવામાં હેલ્પ કરશે. કોને? આત્માને. ઓકે, એટલે પુરુષાર્થ, મહેનત ચાલુ ક્યાંથી થાય છે? આત્મામાં. અને કમ્પ્લીટ પણ ક્યાંથી થાય છે? ક્યાં થાય છે? આત્મામાં. ઓકે, અને ખાલી વચ્ચે મીડિયેટર કે સહારો બને છે આંખ, મન, કાન, નાક, બધું. એ બધું દ્રવ્ય છે, કેમ કે એ જળ છે, એ તો મેટર છે ને. જળ વસ્તુમાં, જળ એટલે નોન લિવિંગ મેટરમાં પોતામાં જ્ઞાન કરવાની શક્તિ ના હોય, એ હેલ્પફુલ થઈ શકે. ઓકે, ચશ્મામાં જોવાની શક્તિ નથી, ચશ્મામાં જોવડાવવાની શક્તિ છે, જોવામાં હેલ્પફુલ થઈ શકે. એ જ રીતે દ્રવ્યમન વિચારવામાં હેલ્પફુલ થઈ શકે, એ પોતે વિચારે નહીં. વિચારનાર તો કોણ છે? ભાવ, મન અને હા, એટલે ભાવમન કહો કે આત્મા કહો, એકચ્યુઅલી ભાવમન એ જ્ઞાન છે અને આત્મા જ્ઞાન કરનાર છે. એટલે કર્તા તરીકે આત્મા હોય અને જે થયું એ જ્ઞાન પોતે થયું. એ જ્ઞાન વડે થયું એ ભાવમન. હા, જેના વડે થયું એટલે જે છે ને, જેની સહાયથી થયું એ દ્રવ્યમન. ઓકે ઓકે. અને એમાં ઇન્ફ્લુએન્સ પાછી અંદરમાં રહેલો જૂનો ભાવમન હતો ને, જૂના સંસ્કાર, એની પણ ઇન્ફ્લુએન્સ છે ને. એટલે હમણાં બે વસ્તુનો રોલ થયો. મેં હમણાં કીધું ને કે અંદરમાંથી પણ આવ્યું છે અને બહારમાંથી પણ આવ્યું છે, અને મિક્સ અહીંયા ઉપયોગ થયો. તો અંદરમાંથી જે આવ્યું એ અંદર જૂનું ભાવમન એટલે કે જે સંસ્કાર હતા, અને બહારથી દ્રવ્યમન. એટલે હાલમાં આપણે જે પણ ઉપયોગ કરી રહ્યા છીએ, ઉપયોગ એટલે જે પણ જાણી રહ્યા છીએ મન દ્વારા, એમાં ભાવમનનો, જૂના ભાવમનનો પણ, એની પણ અસર છે અને નવા વિચારોની પણ અસર છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ. એટલે એમ કહેવાય કે આપણે અનુભવની તમતરા આના કરતા સંસ્કારની વધારે રેન્જ હોય એવું ખરું? હા, એટલે સંસ્કાર જેટલા ખરાબ હોય ને, કેવું છે, કોઈના સંસ્કાર ઘણા ખરાબ છે, કોઈના ઓછા ખરાબ છે, કોઈના હજી ઓછા ખરાબ છે, કોઈના સારા છે, કોઈના હજી સારા છે. બરોબર છે, બંને રીતે હોઈ શકે, સારા અને હા ખરાબ બંને. હા હા. તો એ રીતે અનુભવની પણ તરતમતા રહેવાની. તરતમતા એટલે ડિફરન્સીસ રહેવાના. એટલે નોર્મલી અનુભવ સારા હોય તો સંસ્કાર સારા પડે એવું ખરું? નહીં, અનુભવ સારા હોય તો સંસ્કાર સારા પડે, હા એવું પણ છે. એની આપણે આગળ વાત કરશું, હમણાં આવવાનું છે. ઓકે, ઠીક છે. ઓકે, એટલે મારા હિસાબ, મને એમ લાગે છે ત્યાં સુધી આ સંસ્કાર એટલે જે આપણામાં વિણાઈ ગયેલું હોય, બરોબર છે, સંસ્કાર હોય. કરેક્ટ, પરફેક્ટ. આ એક અનુભવ થયો, એ આપણને એક જ વસ્તુના 4 અલગ અલગ અનુભવ થયા, અને એના પછી આપણે કોઈક એક આપણો કંઈક એક પર્ટિક્યુલર જે નિર્ણય થાય એ અંદરમાં રહી જાય. હા, એ એના સંસ્કાર બની જાય. યસ. અને ધીસ પાસ ઓન ફ્રોમ વન ભવ ટુ અનધર. યસ, ડેફિનેટલી. ઓકે, જેના ઉપર આપણો કોન્ફિડન્સ આવી જાય, જેના ઉપર આપણે જે છે ને, જે આપણે સાચું લાગે અને એ માન્યતા રૂપે, એટલે કે આ આમ છે, એના પણ સંસ્કાર પડે છે. એ અલગ અલગ પ્રકારના સંસ્કારો છે, એ પણ આપણે આગળ આવશે. એ તો બુકમાં આગળ આવવાનું છે, એટલે હમણાં નથી લેતો. બેઝિકલી સંસ્કાર છે ને એ એક ભવથી બીજા ભવમાં યસ યસ યસ, ડેફિનેટલી જઈ શકે એવું મારું અંદાજ હતો. હા, બરોબર છે. હા, એટલે એમાં સારા હોય ને ખરાબ હોય. ઘણી આપણે કહીએ છીએ ને કે આ સારા સંસ્કાર સાથે જન્મ્યો ને ઓલું ખરાબ સાથે જન્મ્યો. હા, બરોબર છે. એટલે પૂર્વ ભવમાં એને એવા સંસ્કાર, એવા સંસ્કાર સારા મળ્યા હોય એટલે સારું ઓલું થાય. બરોબર છે. એટલે એ બધા સંસ્કાર ક્યાં હતા? અનકોન્શિયસમાં હતા. અને એ હવે દ્રવ્યમન તો જે છે ને પેલા ભવમાં ત્યાં જ મૂકીને આવ્યો છે. સાથે શું લઈને આવ્યો છે? આત્મા. તો આત્મામાં શું રહેલું છે? અનકોન્શિયસ અને કોન્શિયસ. તો અનકોન્શિયસ ની અંદર જે પણ સંસ્કારો એને પાડ્યા છે, એટલે લબ્ધિમાં જેટલા પણ સંસ્કાર પાડ્યા છે, એ ગયા ભવના આ ભવમાં સાથે આવે છે, કારણ કે એ આત્માથી જુદું નથી. ઓકે, ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, સો ટિલ નાઉ એવરીથિંગ ઇઝ ક્લિયર.
ચલો હવે એક જરાક મારે 5 મિનિટ માટે હિન્ટ આપવી છે, કેમ કે આપણે વધારે સમય નથી અને પછી આજે હવે રીડિંગ નો ટાઈમ તો નહીં જ મળે, પણ એક બેસિક ક્લિયર થઈ જાય તો આગળ છે ને બહુ લ્યુસિડ રહે. અને મને લાગે છે કે આનું જે રેકોર્ડિંગ કે જે પણ હશે ને એ પણ જો વારંવાર રિપીટ કરવામાં આવે, રિપીટ ઇન ધ સેન્સ કે જે નવા લોકો હોય એ લોકોને પણ જે છે ને આ પાસ ઓન કરવામાં આવે તો આ પર્ટિક્યુલર આ એપિસોડ ઇટ વિલ બી હેલ્પફુલ. ઓકે, હવે સપોઝ કોઈ કારણથી, ઓકે હું સ્પેસિફાઈ નથી કરતો કારણ હમણાં, નહીતર બીજી લાંબી ચર્ચા ચાલશે, પણ કોઈ કારણથી અંદરનો અનકોન્શિયસ માઇન્ડ, ઓકે અંદરનું અનકોન્શિયસ માઇન્ડ એમાં જેટલી ખરાબી હતી, ઓકે કોઈનો માઇક ચાલુ છે ઓફ રાખજો, અંદરના અનકોન્શિયસ માઇન્ડમાં જેટલી ખરાબી હતી એમાંથી થોડીક ખરાબી ઓછી થાય, થોડીક ખરાબી ઓછી થાય તો આત્મા એટલો થોડોક પણ પ્યોર થયો કહેવાય કે નહીં? હાજી કહેવાય. પરફેક્ટ અશોકભાઈ, બરોબર. બાકી કોઈ? એકદમ સિમ્પલ બેસિક વસ્તુ છે, સમજાય એવી. અનકોન્શિયસમાં કચરો ભર્યો છે, કચરો થોડોક ઓછો થયો તો એટલો પ્યોર થયો કહેવાય ને? હાજી, બરોબર છે. હા, તો બરાબર છે. હા, તો હવે શું થતું હતું? પેલા એકદમ જ કચરો હતો જે 100% વાળો, એ સમજો કે કચરો થોડોક 99% થયો, તો હવે કોન્શિયસમાં પણ એની અસર ઓછી થશે. તો આ શુદ્ધિકરણ ફક્ત મનુષ્ય ભાવમાં થાય કે પહેલા પણ થઈ શકે? એ ડિસ્કશન આપણું પછીનું છે, ખાલી હમણાં આપણે થિયરી જોઈએ છે, બરોબર છે? હમણાં આને ટચ નથી કરતા, કેમ કે એના કારણો શું છે એ બધું ડિટેલમાં આપણે પછી આવશે જ, બરોબર છે? કયા કારણથી થાય, ક્યારે થાય, શું થાય એ પછી આવશે, પણ આ તો હમણાં થિયરી જોઈએ છે કે અગર થોડુંક પણ પ્યોર થાય કોઈ પણ કારણથી, કોઈ પણ રીઝનથી, બરોબર છે, કોઈ ભાવમાં થાય, ક્યારે થાય એ બધી હમણાં ચર્ચા નથી, ખાલી એટલી જ વાત છે કે આમાં અગર થોડીક શુદ્ધિ થાય, ઓકે કચરો થોડોક ઓછો થયો તો કોન્શિયસમાં પણ એની અસર કેવી થશે? અહીંયા 100 નું 99 થાય તો કોન્શિયસમાં પણ એની અસર 99 થશે. ઓકે, પછી જે વિચાર કરશે એના ઉપર, બરોબર છે, એનો બેલેન્સ પેલા સાવ જતો હતો, બેલેન્સ નહોતો રહેતો, જેવા તેવા નિર્ણયો થતા હતા, હવે એમાં કંઈક સારું થશે, એકદમ પરફેક્ટ નહીં થાય. જી બરોબર છે. પરફેક્ટ. તો એ જ રીતે જ્યારે અનકોન્શિયસ ધીરે ધીરે ઓછું થઈને એકદમ જ ક્લિયર થઈ જાય, પ્યોર, ઓકે અનકોન્શિયસ ખાલી નથી થયું હમણાં, પણ પ્યોર થાય. પ્યોર એટલે શું? પેલા કચરો ભર્યો હતો, હવે સમજો કે થોડોક કચરો કાઢીને એની જગ્યાએ સારી વસ્તુ ભરી હોય, કચરો અંદરમાં કચરો ભર્યો હતો, ગંદી વસ્તુ ભરી હતી, બરોબર છે, ગંદા ભાવો ભર્યા હતા, એની જગ્યાએ એને કાઢીને હવે સારા ભાવો ભરીએ આપણે અંદરમાં, તો સારા ભાવોના કારણે, ઓકે સમજો 1% સારા ભાવ છે અને 99% ખરાબ ભાવ છે, તો હવે કોન્શિયસમાં જે અસર થશે એ થોડીક 1% જેટલી સારી થશે અને 99% ખરાબ થશે. એમ કરતા કરતા 2, 3, 4% એમ કરતા કરતા સારા ભાવો, ઓકે સારા ભાવો ભરતા જઈએ, સમજો 50-50 થઈ ગયા, 50% સારા ભાવો, 50% ખરાબ ભાવો, તો કોન્શિયસમાં પણ એની અસર શું થશે? 50-50 જેવી થશે. ઓકે, એટલે જે પણ વિચાર કરશે એના ઉપર હવે 50% ડિસિઝન એનો કરેક્ટ સાઈડ હશે અને 50% ઇનકરેક્ટ હશે, એટલે એકદમ પ્રોપર ડિસિઝન મેકિંગ પાવર નથી, પણ 50% એના ભાવો સારા થયા, રાઈટ? એમ કરતા કરતા જ્યારે આની અંદર 100% સારા ભાવો થઈ જાય સપોઝ, તો કોન્શિયસ પણ કેવું થઈ જાય? કોન્શિયસ પણ કેવું થઈ જાય? સારું. એ જે પણ વિચાર કરશે એના કોન્શિયસ પણ સારું થઈ જશે, રાઈટ? ઓકે, અચ્છા, હવે સપોઝ અનકોન્શિયસમાં ખરાબ હતું એને કાઢી નાખ્યું, ઓકે પછી સારું સમજો ભર્યું હતું એને પણ કાઢી નાખ્યું અને અનકોન્શિયસ ખાલી થઈ ગયું, અનકોન્શિયસ એકદમ જ ખાલી થઈ ગયું, એમ્પ્ટી. ઓકે, તો કોન્શિયસમાં કાંઈ નહીં આવે, હે ને? હા, એટલે આમ શાસ્ત્રની ભાષામાં કહીએ તો અગર અનકોન્શિયસમાં,
ઓકે, કાંઈ નહીં એટલે શું એ પણ આપણે પછી જોશું, આ તો થિયરીની વાત છે. ઓકે, કેમ કે અનકોન્શિયસ પણ શું છે? માઇન્ડ છે. ઓકે, તો અનકોન્શિયસમાં અગર ખરાબ ભર્યું છે એને શાસ્ત્રની ભાષામાં અશુભ કહેવાય. અનકોન્શિયસમાં અશુભ ભર્યું છે તો કોન્શિયસમાં પણ અશુભ આવશે. અનકોન્શિયસમાં અગર શુભ ભર્યું છે તો કોન્શિયસમાં પણ શુભ આવશે. યસ. ઓકે, અને અનકોન્શિયસમાં અશુભ કે શુભ બે માંથી એકેય નથી. ઓકે, તો કોન્શિયસમાં શુદ્ધ કહેવાય. શુદ્ધ એટલે શું? અહીંથી કાંઈ નહીં આવે. ઓકે, હવે આ ના હોય ને, સમજો અનકોન્શિયસ ના હોય, અનકોન્શિયસ એમ્પ્ટી થઈ જાય પૂરેપૂરું. ઓકે, અનકોન્શિયસ જ્યારે પૂરેપૂરું એમ્પ્ટી થઈ જાય એટલે શુભ કે અશુભ કાંઈ ના હોય. ઓકે, ત્યારે આ નીચેનો પાર્ટ ગુલ થઈ ગયો. ઓકે, નીચેની શક્તિ રહી છે પણ એમાં કંઈ ભર્યું નથી. ઓકે, ત્યારે આની જરૂરત રહેતી નથી. કોની? મનની, દ્રવ્ય મનની. ઓકે, અને ત્યારે આત્મા પોતે પ્યોર થઈ ગયો. ઓકે, અને ત્યારે જે પણ ડિસિઝન થાય એ બધા આત્માના પોતાના કહેવાય. એમાં મનનો કોઈ રોલ નહીં આવે. ત્યારે જે ભાવમન હતું ને એ અનકોન્શિયસ ના કારણે જ ભાવમન મુખ્ય કહેવાતું હતું. હવે આ ના હોય, કેમ કે આપણે પહેલા જ વાત થઈ, દ્રવ્ય મનથી જો જ્ઞાન થાય તો ભાવમન કહેવાય ને. સમજાય છે? દ્રવ્ય મનથી જો જ્ઞાન થાય તો ભાવમન કહેવાય. હવે દ્રવ્ય મનથી ન થાય. હાજી. ઓકે, દ્રવ્ય મનથી જો ન થાય, આ જ્યારે પ્યોર થઈ જાય ને, આને કઈ આની અંદર કઈ ના હોય ત્યારે આની જરૂરત રહેતી નથી. તો ત્યારે આત્મા ડિરેક્ટલી છે ને એ ડિસિઝન લઈ શકે છે. એટલે જ્યારે આ અનકોન્શિયસ પૂરું ખાલી થઈ જાય, એમાં અશુભ કે શુભ કઈ ન હોય, તો આ એકદમ જ પ્યોર થઈ જાય. એને બીજા એના ઉપર કોઈ ઇન્ફ્લુઅન્સ નહીં આવે, નહીં બહારથી નહીં અંદરથી. અને આ ખતમ થઈ ગયું તો દ્રવ્યમન ન રહ્યું. દ્રવ્યમન ન રહ્યું તો અંદરમાં એને ભાવમન પણ નહીં કહેવાય, કેમ કે આ તો ખતમ થઈ ગયું છે. અને આને ભાવમન કેમ ન કહેવાય? કેમ કે આનાથી જ્ઞાન નથી થયું. દ્રવ્ય મનથી જો જ્ઞાન થતું હોત તો એને આપણે ભાવમન કહેતા હોત. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયથી જ્ઞાન થાય એને આપણે શું કહીએ છીએ? ભાવ ઇન્દ્રિય. તો દ્રવ્ય મનથી જો જ્ઞાન થયું હોય તો એને આપણે ભાવમન કહીએ. પણ દ્રવ્ય મનથી હવે નથી થતું તો આને ભાવમન નહીં કહેવાય. શું કહેવાશે? શું બચ્યું ખાલી? આત્મા. આત્મા, શુદ્ધ આત્મા. ઓકે, તો આટલી વસ્તુ છે. એક થોડુંક હિન્ટ આપી દો હા. કે આ શુદ્ધ આત્મા કોનો હોય હા. એવો ઓકે, જેનું ભાવમન જ ન હોય? એ કેવો વ્યક્તિ હોય? એ પોસિબલ હા છે? હા, પોસિબલ છે. આપણે અહીંયા કેવું છે કે જે વિતરાગ થઈ જાય, કેમ કે છે ને જે કચરો છે, જે સ્ટફ ભર્યું છે ને, ઓકે, એ સ્ટફ પછી એ કંઈ પણ ભર્યું હોય, સારું ભર્યું છે કે ખરાબ ભર્યું છે, સારું કે ખરાબ એને કહેવાય તો મોહ જ. એક સારો મોહ છે, એક ખરાબ મોહ છે. મોહ એટલે રાગ દ્વેષ, અને એમાંથી જ એના જ ટાઈપ્સ, ક્રોધ માન માયા વગેરે. પણ એ સારા પણ હોય, ખરાબ પણ હોય. ઓકે, જેમ સમજો કે આપણે ધર્મ ગમે છે તો ગમવો એટલે રાગ થયો, રાઈટ? પણ એ સાઈડ એ સારું છે, તો અગર સારું ભર્યું છે તો પણ આ એમ્પ્ટી નથી, અને ખરાબ ભર્યું છે તો પણ એમ્પ્ટી નથી. પણ સારું હશે તો કોન્શિયસ સારું રહેશે. પણ જ્યારે આ બે માંથી એકેય નથી હોતું, એટલે જરાક પણ રાગ દ્વેષ મોહ કોઈ પણ પ્રકારનો સારો કે ખરાબ મોહ એ નથી હોતો. ઓકે, ત્યારે એ આત્માને આની પણ જરૂરત નથી. ઓકે, અને જે છે ને આ તો ખાલી થઈ ગયું છે. તો એવી અવસ્થાને આપણે અહીંયા જૈન શાસ્ત્રોમાં અને ઇવન બીજા જે છે ને આપણા શું કહેવાય આર્ય ધર્મના કેટલા શાસ્ત્રોમાં આને વિતરાગ દશા કહેવાય છે, રાગ દ્વેષ વગરની કે નિર્મોહી દશા કહેવાય છે. એટલે જેના મનની અંદર જરાય મોહ નથી. કેમ કે ભાવમન છે ને મોહનું ઘર છે, અને એ મોહ મૂંઝવણ કરે છે. એટલે ડિસિઝન માટે દ્રવ્યમનની જરૂરત પડે છે. કેમ કે જે વ્યક્તિ મૂંઝાયેલો હોય એને છે ને નિર્ણયો કરવા પડે. જે મૂંઝાયો જ નથી એને નિર્ણય નથી કરવા માટે એને દ્રવ્યમનની જરૂરત નથી. પછી એના નિર્ણયો જે છે ને ડિરેક્ટલી આત્મામાંથી થશે. એટલે ભાવમન નથી, દ્રવ્યમન ના હોવાના કારણે આને ભાવમન તો નહીં કહેવાય, અંદરનું તો ગાયબ થઈ ગયું, ખાલી આ પ્યોર બચ્યું. આવી જ્યારે પ્યોરિટી હોય છે એ દશાને એને વિતરાગતા કહેવાય છે. શાસ્ત્રમાં અલગ અલગ નામ છે. નિર્મોહી અવસ્થા,
ક્ષીણ મોહ અવસ્થા, વિતરાગ અવસ્થા અને યથાખ્યાત ચારિત્ર, આવા અલગ અલગ પ્રકારના નામો આપ્યા છે. ઓકે, આમાં આમ તો બીજું ઘણું બધું છે, પણ આપણે હવે વધારે ઇલેબોરેટ કરશું તો કન્ફ્યુઝન થશે. પણ બધાને ભલામણ છે કે આટલું આજનું જે પણ થયું આજે એને એકવાર ફરીથી રિવાઇઝ કરીને અવશ્ય જોજો, જેથી કરીને આગળના લેક્ચર્સની અંદર બહુ સહેલાઈથી સમજાઈ શકશે તમને. હા, તો આપણા વિશાલભાઈ, હાજી, ધેન જ્યાં સુધી અમે લોકો કે આપણે વિતરાગ નહીં થઈએ ત્યાં સુધી શું આપણે મનનું જ સાંભળીએ છીએ, આત્માનું કોઈ દિવસ ડિસિઝન હોતું જ નથી? એ પાછો નવો ટોપિક છે, અને આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીએ. કેમ કે આમાં કેવું છે પાછું કે જેટલી શુદ્ધિ થાય છે, કેવું છે અનકોન્શિયસમાં આપણે અશુદ્ધ કાઢીને શુદ્ધ ભરીએ, શુભ ભરીએ છીએ ને, અશુભ કાઢીને શુભ ભરીએ છીએ. એટલે ખરાબ કાઢીને સારું જયારે ભરીએ છીએ, એમાં પણ રિસ્પોન્સિબલ જે છે ને આત્માની એક જાતની પ્યોરિટી હોય છે. એ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ કે થોડીક પ્યોરિટી. હા, અગર જો આપને અને બીજા બધાને જો વાંધો ન હોય હા, તો આજે કન્ટિન્યુટી છે, આમે સન્ડે છે. ઓકે, તો આપણે 10 મિનિટ ચલાવી શકીએ, વાંધો નથી, થઈ જશે. હા, એટલે જો 10-15 મિનિટ અડધો કલાક જાય હા, જે કંઈ હા, પણ હોય, નો પ્રોબ્લેમ. આજે આ ટોપિક પૂરો થઈ જાય, બીજું કઈ નહીં. શ્યોર શ્યોર, વાંધો નથી. એવું છે? ચલો ઠીક છે. આમ વધારે સમય નહીં પણ લાગે. હા, હવે સાંભળો. જે અનકોન્શિયસ છે એની અંદર આજ સુધી મોહ ભર્યું હતું. ઓકે, આજ સુધી એની અંદર મોહ એટલે શું? ખરાબ ભાવો, અંદરમાં સંસ્કાર હતા એના. હવે એમાંથી અગર ખરાબ ભાવો જેટલા ઓછા થયા, બરાબર છે, પછી સારા કેટલા ભર્યા કે ન એની વાત અલગ થઈ ગઈ, પણ ખરાબ જેટલા ઓછા થયા અને એના કારણે અંદરથી જે પ્યોરિટી નીકળે ને, ઓકે, જેમ છે ને કેવું છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કે વ્યક્તિએ પીળા કલરની ચશ્મા પહેરી છે. ઓકે, પીળા કલરની ચશ્મા પહેરી છે, એ પીળા કલરની ચશ્માથી એને બધું પીળું દેખાશે. આ વાત બરોબર છે? પીળું એટલે જે પણ દેખાશે એમાં પીળાશનો મિક્સચર થશે. બરોબર. એ પિંક કલર જોશે તો એમાં પણ પિંક પ્લસ યલો એવો કલર આવશે, રાઈટ? હવે એ ચશ્મામાં અગર થોડોક પાર્ટ ક્લિયર થઈ જાય, ક્લિયર એટલે થોડોક જ, ઓકે, લાઈક હે ને, જો લેટ મી મેક ધીસ, સપોઝ આ ચશ્મા છે, ઓકે, ધીસ ઇઝ, હવે એના ઉપર પીળો કલર છે, આ યલો કલર છે, આખું ફૂલ એકદમ. હવે એમાં સપોઝ થોડોક પણ પાર્ટ વચ્ચેથી છે ને એ એક જ મિનિટ, આ ગયું, વાંધો નહીં, ચલો આમાં જ જોઈએ કે આ પાર્ટ છે સપોઝ, એમાંથી થોડોક વચ્ચેનો પાર્ટ, ઓકે, આટલો પાર્ટ સમજો ક્લિયર થઈ ગયો. ક્લિયર એટલે એમાં પીળું નથી રહ્યું, ટ્રાન્સપેરન્ટ થઈ ગયું. ઓકે, તો એ વ્યક્તિ જ્યારે જોશે ત્યારે એને અનુભવ શું થશે? સમજાય છે? એટલો પાર્ટ પીળો નહીં દેખાય, ચોખ્ખું દેખાશે. યસ, બરોબર છે. એટલા પાર્ટનું એને ચોખ્ખું દેખાશે, અને બાકીનો પાર્ટ હજી પીળો દેખાશે. હાજી, પીળો દેખાશે. હા, યસ. તો એ જ રીતે હવે આ જગ્યાએ આમાં મનમાં શું થાય છે? અનકોન્શિયસ છે ને, આ તો મેં અહીંયા ઉપર 2 લેયર બનાવ્યા છે, બાકી અનકોન્શિયસ આખા આત્મા ઉપર છવાયેલો છે ખરાબ ભાવોથી, ઓકે, ખરાબ સંસ્કારોથી, ઇમ્પ્યોરિટીથી. હવે એમાં થોડુંક પણ પ્યોરિટી થાય એટલે એટલું કાણું પડ્યું કહેવાય. ઓકે, થોડીક પણ પ્યોરિટી થાય
એટલે એટલું શું હતું, એ જે ધબ્બો હતો ને આત્મા ઉપર, એમાંથી થોડુંક પણ પાર્ટ કેવું થયું કહેવાય, ક્લિયર થયું કહેવાય, રાઈટ. અને જે ક્લેરિટી છે, ક્લેરિટીમાંથી ઓકે what will come out, originality or not? સર ઓરિજિનાલિટી. યસ. Yes. તો અંદરથી એટલે સમજો કે આત્મા છે, આત્મા આખો પીળો થઈ ગયો છે એક જાતનો. પીળો કેના કારણે થયો છે? એ પીળાશ કોની છે? અનકોન્શિયસ ની છે. ભાવમનનો કચરો, ભાવમનનો કચરો. ઓકે, યસ સર. એમાં થોડુંક પણ એક કાણું પડી જાય, ઓકે, કાણું પડી જાય જ્યાંથી પણ, તો એ કાણાના કારણે એટલો પાર્ટ લાઈક અ ચશ્મા સ્પેક્ટેકલ્સ ની જેમ એટલો પાર્ટ એને ક્લિયર દેખાશે. ઓકે, તો જેટલો પાર્ટ ક્લિયર છે, જેમ છે ને ચશ્માથી કોઈ વ્યક્તિને ચશ્માના કારણે યલો દેખાતું હતું અને આમ છતાં પણ એનો જેટલો પાર્ટ ક્લિયર છે ને, અને ક્લિયર વસ્તુ જ્યારે જોઈ છે તો એ પાર્ટનું એને જે જ્ઞાન થાય છે એ ટ્રુ છે કે ફોલ્સ છે? ટ્રુ છે. અને પીડાશ વાળું છે એ ફોલ્સ છે. ઓકે, મતલબ ઓરિજિનલ નથી, રિયલ નથી. એ જ રીતે અહીંયા પણ જ્યારે અનકોન્શિયસમાં એટલે કે લબ્ધિ મનમાં કચરો ભર્યો છે, ખરાબ ભાવો ભર્યા છે, એમાં થોડુંક પણ અગર કાણો પડી જાય, કાણો એટલે થોડુંક પણ એ મોહ ઓછો થઈ જાય, તો પછી અંદરનો ઓરિજિનલ જ્ઞાન બહાર આવે. ઓકે, હમણાં સુધી જ્ઞાન કેમાંથી બહાર આવતું હતું? પીડામાંથી પાસ થઈને. પીડામાંથી પાસ થઈને આવે એટલે એની પીડાશ પણ સાથે રહેવાની. પણ અગર અંદરમાં હોલ પડી જાય તો એ જ્ઞાન જે આવશે એ ઓરિજિનલ આવશે. અને જે ઓરિજિનલ જ્ઞાન આવશે બારે, ઓકે, એના કારણે એના ડિસિઝનની અંદર, એની દ્રષ્ટિની અંદર, એના નિર્ણયોની અંદર કે મૂક્યું મને પરફેક્ટ ક્લેરિટી હશે. બરોબર છે? એટલે એ જે હોલ થયો ને, બીકોઝ ઓફ ધેટ હોલ, એટલે જે કાણો પડ્યો, જેટલું ક્લિયર થયું, એ ક્લિયરિટીમાંથી જે પણ ડિસિઝન લેવાશે, એ ક્લેરિટીમાંથી જેટલા ડિસિઝન લેવાશે એ ડિસિઝન કોના કહેવાશે? મનના કે આત્માના? આત્માના. યસ. સમજાય છે? કેમ કે એમાં કોઈ મનનો રોલ જ નથી. મનનો એટલે અંદરનો, એને ત્યારે દ્રવ્યમન સાધન તો છે જ, એનો ના નથી, પણ અંદરમાંથી ડિસિઝન કોનો છે? જે હોલમાંથી બહાર આવ્યું. હોલમાંથી એટલે જે કાણું પડ્યું છે, જેટલું પાર્ટ ક્લિયર થયો છે, એમાંથી જ્યારે ડિસિઝન લેવાય છે, ઓકે, અંડર ઇન્ફ્લુએન્સ ઓફ ધેટ જ્યારે ડિસિઝન લેવાય છે, એ ડિસિઝન પરફેક્ટ હશે. ઓકે, તો ત્યારે ડિસિઝન મન એ લીધો નથી, એટલે ભાવ મને નથી લીધો. કોને લીધો છે? એટલે ભાવમનના ઇન્ફ્લુએન્સમાં આવીને નથી લીધો. ઓકે, આત્માએ પોતાની રીતે લીધો છે. એટલે લાસ્ટમાં આત્મા આખું ભાવમન ક્લિયર થઈ જાય પછી જ પોતે ડિસિઝન લે એવું નથી. જેટલો અંશ, જેટલો પાર્ટ ક્લિયર થાય અને એના ઇન્ફ્લુએન્સથી, ઓકે, જેમ ચશ્મા પણ છે ને, એમાં આખો ચશ્માનો કાચ પીળો હોય અને એમાં સાઈડમાં થોડુંક છે ને એ ક્લિયર હોય, રાઈટ? તો જ્યારે તમે ક્લિયર માંથી જોશો ને ત્યારે પીળામાંથી નથી જોતા, અને જ્યારે પીળામાંથી જુઓ છો ત્યારે ક્લિયર માંથી નથી જોતા. બરોબર છે? પીળામાં ફોકસ કરશો તો પીળું દેખાશે, અને થોડુંક સાઈડમાંથી જોશો તો એટલું એક સાથે બે નહીં દેખાય, રાઈટ? પરફેક્ટલી. તો જ્યારે આ પ્યોરિટી માંથી ડિસિઝન લેવાય છે, ઓકે, આ પ્યોરિટી માંથી ડિસિઝન લેવાય છે, એ ડિસિઝન પરફેક્ટ હોય છે, પ્યોર હોય છે, અને એ આત્માનો પોતાનો ડિસિઝન છે. ઓકે, વન મોર થિંગ. હવે સપોઝ જે પીળો ચશ્મા છે એ પેલા છે ને ડાર્ક યલો છે, એકદમ જ ડાર્ક કલર, અને એ સમજો કે એની પીળાશ ઓછી થઈ, એમાં કાણું નથી પડ્યું, કાણું નથી પડ્યું, પીળાશ શું થઈ છે? ઓછી થઈ છે. એનો જે યલો ટિંજ કે ઇફેક્ટ હતી ને, એનો જે કલર એ લાઇટ પડ્યો. ઓકે, ધેન ઓલ્સો પેલા જે ઓરિજિનલ નહોતું, વી આર મૂવિંગ ટુવર્ડ્સ ઓરિજિનાલિટી. બરોબર છે? પેલા સાવ પીળું હતું એ ડુપ્લિકેટ હતું, સાવ ઘણું વિકૃત હતું, ઘણું રોંગ હતું. તો જ્યારે લાઇટ થાય છે, ઝાંખું થાય છે, તો એમાંથી ક્લેરિટી વધે છે.
ઓકે, યલો ની ઇફેક્ટ ઓછી થાય છે. ઓકે, ધેટ ઇઝ કમ્બાઇન્ડ ઇફેક્ટ. કોની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે? એમાં મનનો રોલ પણ છે, અને જેટલું ઝાંખું થયું એટલો નથી બોલવાના, આત્માનો. યસ, તો એમાં બે ની કમ્બાઇન્ડ રોલ આવશે. ઓકે, અને જો કાણું પડ્યું છે એમાંથી ઉપયોગ થાય છે, યુઝ થાય છે, તો એમાં પ્યોર આત્માનો રોલ હશે. ઓકે, આના શાસ્ત્રની અંદર ઉપશમ વગેરે જે છે ને આવ્યા છે. ક્ષયોપશમ ભાવ હોય છે ને, આ તો જે લોકોએ સ્ટડી કર્યું છે એને ખાલી હિન્ટ માટે કહું છું કે ક્ષયોપશમ ભાવ હોય છે ને એ ઝાંખો પડેલો મોહ છે, અને ઉપશમ અને ક્ષય ભાવ હોય છે ને એ કાણું પડેલું છે. રાઈટ, એકદમ જ પ્યોર હોય. રાઈટ, તો આટલું ક્લિયર હોય તો આપણે આજે રાખી શકીએ. કોઈને કઈ પ્રશ્ન છે? વિશાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આ જે એક દ્વિધા હતી, જે કન્ફ્યુઝન હતું, બહુ સુંદર રીતે એકદમ સરળતાથી એક્ઝામ્પલ્સ આપી, ડાયાગ્રામ ડ્રો કરી. જો કે મને તો દેખાયો જ નહીં ડાયાગ્રામ, મારે ત્યાં તમને વિડીયોમાં દેખાશે પછી. ગોળ જ ફરે છે, ખબર નહીં શું થયું, પણ બહુ સરસ તમે કર્યું હશે એવું માનું છું. અને આઈ હોપ કે બધાને એમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ. હાજી, પ્રણામ. આજે રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયો તો મિચ્છામી. પ્રણામ.